હેલો બચાવ, કેમ છો? બચાવ કોનાથી બચાવ? કોઈનાથી બચાવ એવું એમ બચાવ નહીં, બાળકો. મિત્રો, લાસ્ટ સેશનમાં ખૂબ અગત્યની ચર્ચા આપણે કરી સાહેબ. એમ્પિયર સર્કિટલ્સ લો, એમ્પિયરનો સર્કિટલનો નિયમ, એમ્પિયર સર્કિટલનો નિયમ, સ્થાયી પ્રવાહ હોય ત્યારે જે એપ્લાય થતો નિયમ છે, ચુંબકીય ક્ષેત્ર શું થાય યાદ કરો. આખું બહુ અગત્યનું, બહુ સારી રીતે ભણ્યા હતા. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય પ્રેરણનું બંધ વક્ર પરનું રેખા સંકલન એ તે બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. સોરી ટુ સે, બટ તમે મારી સામે અત્યારે નથી, મતલબ કે ફિઝિકલમાં પ્રેઝન્ટ નથી, નકર દરેક વ્યક્તિને આ નિયમ હું પરફેક્ટ બોલાવડાવું છું. એટલે તમે એ પરફેક્ટ કરીને જ બેસજો તો જ બધી વસ્તુ હવે સમજાશે. કારણ કે હવે તો એક લેવલ ઉપરની ચર્ચા થવાની છે. ઇઝી છે પણ જમાવટ એવી છે, સમજવા જેવી છે. તો પ્લીઝ બી અવેર ફોર ધેટ. ઓકે, કઈ કઈ કન્ડિશન હતી યાદ કરી લો. સિગ્મા આઈમાં કયો કરંટ પ્લસ લેવાનો, કયો કરંટ માઇનસ લેવાનો વિચારી લો. કયો કરંટ પ્લસ લેવાનો? યસ, પૃષ્ઠને લંબ સ્ક્રૂ મૂકો અને તમે જે બંધ વક્ર લીધો છે એ બંધ વક્રની જેમ સ્ક્રૂ ફેરવો. વક્ર આમ લીધો હોય તો એવી રીતે સ્ક્રૂ ફેરવો. સ્ક્રૂની દિશા માના પ્રવાહો બધા પ્લસ, વિરુદ્ધ દિશામાંના પ્રવાહો બધા માઇનસ. ક્લિયર? તો આવી રીતે તમારે ધન લેવાના છે, ઋણ લેવાના છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં જે બી રહેલો છે, વોટ ઇઝ બી? એ બી શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે ચુંબકીય પ્રેરણા અથવા ચુંબકીય ક્ષેત્ર. શું હતું એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર? ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. ઓકે, સ્થાયી પ્રવાહ માટે લાગુ પડે છે, એટલે કે જે પ્રવાહ સમયથી સ્વતંત્ર હોય એના માટે જ એપ્લાય થશે, બાકી માટે એપ્લાય નહીં થાય. ચાલો, તો હવે આના ઉપરથી આપણે એક અગત્યનું સૂત્ર મેળવવાનું છે. ચેપ્ટર નંબર 1 યાદ કરો. અનંત લંબાઈના વિદ્યુત ભાર ધરાવતા, સમાન રીતે વિતરિત વિદ્યુત ભારનું વિતરણ ધરાવતા તારને લીધે તારથી આર જેટલા લંબ અંતરે ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર, સોરી ચુંબકીય નહીં પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2k લેમ્ડા અપોન આર. એવી ચર્ચા અહીંયા છે. અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે તારની અક્ષથી આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. બહુ જ અગત્યનું સૂત્ર. જે સૂત્ર આવશે સૂત્ર પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ પણ રાખવાનું છે, બધું વ્યવસ્થિત છે. ઓકે, ચાલો હવે ધ્યાન રાખજો. તો હેડિંગ કંઈક આવું છે, સાંભળજો મારી વાત. અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર ના લીધે તારની અક્ષથી આર જેટલા લંબ અંતરે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ચાલો ધ્યાન આપજો, બહુ સિમ્પલ છે, તમને આવડે જ છે બધી વસ્તુ. તો વર્કિંગ કંઈક આવું છે. આપણે એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર લઈએ છીએ. ચાલો, હા, હવે ક્વાઇટ બેટર. આની અક્ષ અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો છે, મેગ્નિફાઈ કરેલો છે. આમ પણ આગળ ઉપર આવેલું જાય છે, નીચે પણ આગળ ઉપર આમ આવેલું જાય છે. ચાલો,
કેટલી ત્રિજ્યા છે? તો કે એ ત્રિજ્યાનો તાર છે. ડન. ચલો હવે અહીંથી આમાં વિદ્યુત પ્રવાહનું વહન આવી રીતે થાય છે. આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે આમ. ડન. આવી રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એટલે બધો પ્રવાહમાં જાય છે ઇક્વલી. તમે સમજી શકો છો. એટલે સેન્ટરમાંથી પ્રવાહ નથી જતો, બટ ઇક્વલી આમ કહેવાય ને કે આ રીતના હોય તો આ ભાગમાંથી આમ ઇક્વલી ફ્લો થાય છે પ્રવાહ. રેડી? ચાલો અહીંયા પ્રવાહની દિશા આપણે આમ દઈ દઈએ. આમ દેખાડું છું પણ એકચ્યુઅલમાં છે, તમે સમજી શકો છો, બધી જાય છે. હવે આ તારના સેન્ટરથી કેટલા અંતરે? તો કે આર જેટલા અંતરે બિંદુ પી પાસે મારે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ મારે ફાઇન્ડ કરવું છે. 3 માર્કનો આઈએમપી અગત્યનો પ્રશ્ન છે સાહેબ, ધ્યાન રાખવું પડશે. કેવી રીતે કરશું? ચાલો, તો બહુ સિમ્પલ વસ્તુ છે. એમ્પિયર નામના સાયન્ટિસ્ટે શું સમજાવ્યું તમને? તો કે તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, તો કે જોઈએ છે. તો આ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે તમારે સૌ પ્રથમ શું કરવું પડશે? તો કે બંધ ગાળો વિચારવો પડશે. એવો બંધ ગાળો કે જે બંધ ગાળા પરના દરેક બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ રહેવું જોઈએ. તો બી બહાર નીકળી જાય. બરોબર ને? ચાલો હવે વિચારો. તો સૌ સિમ્પલ વસ્તુથી વિચારીએ આપણે. ચાલો, આમ છે, આમ રાખીએ. બરોબર ને? વિદ્યુત પ્રવાહ ધારિત પ્રવાહ આમ છે, આ રેડ કલર છે પ્રવાહ, આને ન જોતા, પ્રવાહ આમ જાય છે. રેડી? ચાલો, અનંત લંબાઈનો તાર છે. અહીંથી આર જેટલા અંતરે જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એટલું જ ચુંબકીય ક્ષેત્ર અહીંથી આર જેટલા અંતરે આ બાજુ હશે. સમજાઈ ગયું છે બચ્ચાઓ તમને? હું જાણું છું, તમારા મોઢા દેખાય છે મને અહીંયા. એટલું જ આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હશે, એટલું જ આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હશે. એટલે એનો મતલબ કે અહીંથી આર જેટલા અંતરે તમને આખો રાઉન્ડ મળશે કે જેના દરેક બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર સમાન હશે અને મૂલ્ય સમાન હશે. દિશા કઈ બાજુ હશે સાહેબ? યાદ કરો, સમતલને લંબ સમતલમાં પ્રવાહ જાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા આ વર્તુળાકાર પદ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા લખાવેલું છે સ્પર્શકની દિશામાં. યસ, તો આ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા સ્પર્શકની દિશામાં હશે. બધું પ્રિપેર થાય પછી જ લેક્ચર અટેન્ડ કરજો. મન થાય ત્યારે ટીચરના શોની જેમ લેક્ચર અટેન્ડ કરવા ન બેસતા. એક પણ વસ્તુ નહીં સમજાય, એક પણ. ઓકે, ચાલો. તો આર જેટલા અંતરે આપણે બિંદુ પી ધારી લીધેલું છે. તેનો મતલબ કે અહીંથી હવે આર નું જે આખું જે સર્કલ બનશે, આ સર્કલ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ હશે. ચાલો, હું એમાં મૂંઝાઈ ગયા ભાઈ. બીજી વસ્તુ ચાલો સમજો. આ જે વિદ્યુત પ્રવાહધારિત સળીઓ છે એ સમિતિ ધરાવે છે કે નહીં? સમિતિ ધરાવે છે કે નહીં? એનો મતલબ, સમિતિનો મતલબ સમજાય ને તમે? કે આ સેન્ટરથી આ બાજુ જેમ પ્રવાહ વહન પામે છે એવી જ રીતે અહીંથી આ બાજુ પ્રવાહ સરખો થવો જોઈએ. મતલબ આનો મિનિંગ એવો થાય કે સેન્ટરથી સપોઝ આ બાજુ 2 એમ્પિયર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયો છે, તો એ જ 2 એમ્પિયર આ બાજુ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થવો જોઈએ. હવે એ છે કે નહીં એના માટે આપણે શું કર્યું છે? એના માટે આપણે બહુ સિમ્પલ વસ્તુ કરીએ છીએ. જે તાર છે એ તારને ચન કરો. ચન એટલે આમ વલોવો, આમ વલોવો. વલોવશો એટલે શું થશે? જેવો વલોવશો એટલે થશે શું? તો કે વલોવવાને કારણે આની પ્લેસીસ ચેન્જ થઈ જશે. આ બાજુ રહેલો પાર્ટ છે ઓલી બાજુ વહી જશે, ઓલી બાજુનો પાર્ટ આ બાજુ વહી જશે. તો હવે ચન કર્યા બાદ એટલે કે આને વલોવ્યા બાદ તારના સેન્ટરથી આટલા અંતરે જે ચુંબકીય ક્ષેત્ર મળે, પેલા જે મળતું હતું એટલે કે આને વલોવ્યા પેલા જે મળતું હતું એ જ ચુંબકીય ક્ષેત્ર જો હવે મળે છે તો એનો મતલબ સમજી લેવાનો કે સમમિતિ છે. નથી મળતો એનો મતલબ સમજવાનો કે સમમિતિ નથી. રેડી? ચાલો, તો એ જ વસ્તુ આપણે અહીંયા કરીને પછી આપણે આ વસ્તુ કરેલી છે. તો હવે એને એ પ્રમાણે આપણને અહીંયા શું મળ્યો? તો કે પી બિંદુથી એક આપણને આખું મળ્યું છે સર્કલ. ચાલો,
ડન. આવી રીતે આખે આખું વર્કિંગ થશે. ચાલો, તો આ બિંદુ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સેમ રહેશે. હવે આ પોઈન્ટ તમે અહીંયા ધારો તોય ભલે, અહીંયા ધારો તોય ભલે, અહીંયા ધારો તોય ભલે, અહીંયા ધારો તોય ભલે, બધું સેમ જ થાય. એક જ કારણ છે. શું કારણ છે? કોણ કહેશે? કોણ કહેશે? વન એન્ડ ઓનલી રીઝન, એક જ કારણ છે, કારણ કે અનંત લંબાઈનો તાર છે. આમ હાઈલો જ જાય છે, આમ નીચે હાઈલો જ જાય છે. એના લીધે એ દરેક બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર સમાન જ મળશે. ચાલો, એટલે સૌથી પહેલા હું હેડિંગ મારીશ તારની બહાર ચુંબકીય ક્ષેત્ર. તારની બહાર. રેડી? ચલો, તો આપણે સૌથી પહેલા જે વસ્તુ કરી છે લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના કેન્દ્રથી આર અંતરે, તારના કેન્દ્રથી આર ત્રિજ્યાવાળો બંધ વક્ર વિચારો, જેના દરેક બિંદુ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ છે. પ્રવાહની દિશા કઈ બાજુ છે? મીન્સ કે આપણે લૂપ કેવી રીતે કન્સિડર કરશું? આવી રીતે. બરોબર ને? ચાલો, દરેક બિંદુ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ છે. ચાલો, હવે આ જગ્યાએ દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે બચ્ચાઓ? સ્પર્શક થાય? આવડે જ છે તમને બધી વસ્તુ. જો ભણાવીશો તો આવડે, બાકી ન આવડે. માતાજી સુખી રાખે ન કર. ચાલો, હવે એમ્પિયર સર્કિટલના નિયમ પરથી ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ, ક્લોઝ લૂપ B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા આઈ. ચાલો, હવે સૌથી પહેલા સિગ્મા આઈ ની કિંમત શું થશે એ મને કહી દો, એટલે આપણું કામ પતી જાય થોડુંક. હાલો, કયો જોઈ શું થશે? ફરમાવો. સિગ્મા આઈ એટલે કે આ બંધ લૂપ, તમે જે આ લૂપ લીધું છે એમાંથી વહેતો પ્રવાહ, આમ આ લૂપ લીધું છે તમે, તો એમાંથી વહેતો પ્રવાહ, એટલે તમે કહેશો આઈ, પણ એ આઈ પ્લસ લેવો કે માઇનસ લેવો એ તમે જે વક્ર લીધો છે એના ઉપર આધાર રાખશે. ચાલો, આઈ પ્લસ લેવો કે માઇનસ વક્ર, તો વિચારો જો અહીંથી તમે આ રીતનું વિચારો. બરોબર? કઈ રીતના? તો કે સમતલને લંબ સ્ક્રૂ મૂકો, વક્ર લીધો છે એ રીતના સ્ક્રૂ ફેરવો. સ્ક્રૂ કઈ બાજુ જશે? અપવર્ડ. અપવર્ડ એટલે ઉપરના પ્રવાહ ધન, નીચલા પ્રવાહ ઋણ. અપવર્ડ જાય છે, ઉપરનો પ્રવાહ છે એટલે પ્રવાહ આપણે ધન લેવો પડશે. ચાલો, હવે ડોટ પ્રોડક્ટ કાઢો. BDL cos 0 ડિગ્રી. શું કામ? તો કે B અને DL ની દિશા સેમ જ છે, જોઈ લ્યો. μ0 I. ચાલો, B વેલ્યુ અચળ છે, cos 0 1 છે, ઇન્ટિગ્રેશન ઓફ DL μ0 I. DL ભેગા કરી લ્યો એટલે L, એટલે શું થશે? 2 pi R is equal to μ0 I. Therefore B is equal to μ0 I upon 2 pi R. So this is the magnetic field outside the current carrying wire, infinitely long current carrying wire. ચાલો, એટલે આઉટસાઇડ ચુંબકીય ક્ષેત્રની કિંમત કેટલી થશે? μ0 I upon 2 pi R implies that B proportional to 1 upon R. પ્રવાહ અચળ કરી નાખો, μ0 કોન્સ્ટન્ટ, 2 pi કોન્સ્ટન્ટ, B proportional to 1 upon R. ચુંબકીય ક્ષેત્રની કિંમત R ના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, તો આ થયું તારની બહાર. હવે કયું વસ્તુ બાકી છે? તારની અંદર. સિમ્પલ. હાલો, આવી જાઓ માર્કેટમાં. તારની અંદર ચુંબકીય ક્ષેત્ર. તારની અંદર ચુંબકીય ક્ષેત્ર. ચાલો, મતલબ તારના કેન્દ્રથી આપણે R ડેશ જેટલા અંતરે
आ पॉइंट विचारीए पॉइंट क्यू आ पॉइंट क्यू पर मारे चुंबकीय क्षेत्र जोईए छे आर डैश चलो कैन यू कन्सिडर इट मतलब हवे जे लूप लीधुं छे सर्क्युलर लूप लीधेलुं छे पण ए आटलुं ज लूप छे रेडी चलो कि जेना दरेक बिंदु पर विद्युत नहीं पण चुंबकीय क्षेत्र समान रहे आर डैश ओके चलो हवे केम करशुं बोली जाओ शुं फेर पड़शे कोई कहेशे फेर पड़शे प्रवाह जुओ आज आई जेटलो प्रवाह तो इक्वली डिस्ट्रीब्यूटेड थतो तो तमे ज्यारे मोटुं वर्तुळ लीधुं छे बच्चाओ त्यारे आखो प्रवाह जाय छे पण हवे नानकड़ुं वर्तुळ लीधुं छे त्यारे मगज आखो खाली आटला एरियामांथी ज प्रवाह जाशे ओलो जे प्रवाह जातो तो ई टोटल एरियामांथी जातो तो એટલે જે પ્રવાહ વહન પામતો તો એ ટોટલ એરિયા હવે શું થશે તમે વિચારો જો તમને સમજે એના માટે હું શું કરું છું અને નીચે ખેંચી લઉં એટલે હવે આટલા એરિયામાંથી જ પ્રવાહ જાય વિચારો તમને વધારે સારી રીતે સમજે એટલે હું નીચે ખેંચું છું આટલા એરિયામાંથી જ પ્રવાહ જાય સમજાય છે એટલે ટોટલ આઈ જેટલો પ્રવાહ હતો એટલે આ પ્રવાહ વયો ગયો ને આખો 3D માં એટલે પેલા આટલો પ્રવાહ જાતો તો હવે ખાલી આટલો જ લેવાનો છે તો કાંઈ એમાં મૂંઝાવાની જરૂર નથી ભાઈ આ આર ડેશ તો સિમ્પલ તમે વિચારો કે આટલો આખો એરિયા હોય તો ટોટલ પ્રવાહ જાય તો આટલો એરિયા હોય તો કેટલો પ્રવાહ જાય શું કામ મૂંઝાવશો ભાઈ સાવ ઈઝી છે ને આખો એરિયા હોય તો ટોટલ પ્રવાહ આટલો જ એરિયા હોય તો કેટલો પ્રવાહ એમ કરો શું થશે ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના કેન્દ્રથી આર ડેશ ત્રિજ્યાવાળો બંધ વક્ર વિચારો જેના દરેક બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ છે પૂરો ચાલો એમ્પિયર સર્કિટના નિયમ પરથી કોપી હાલો હવે હું લખીશ इंटीग्रेशन b डॉट dl इज इक्वल टू म्यू 0 सिग्मा i चलो केटलो प्रवाह जाय छे साहेब i डैश जेटलो प्रवाह कारण के कुल प्रवाह न जातो कारण के ई प्रवाह समान रीते वितरित थयेलो छे એટલે i डैश जेटलो प्रवाह आ બધું કોમન આવશે એટલે bdl cos 0 डिग्री म्यू 0 i डैश cos 0 1 b ની કિંમત અચળ છે म्यू 0 i डैश હવે i डैश માં રસ નથી આપણને dl dl ભેગા કરો એટલે 2 pi r डैश म्यू 0 i डैश therefore b is equal to म्यू 0 i डैश upon 2 pi r डैश i डैश માં રસ નથી સાહેબ મને i જોઈએ છે તો i મળી જશે કેવી રીતે મળશે ચાલો ઈ i ને હું અહીંથી ગોતું છું જોજો give it equation number 1 pi a square જેટલો એરિયા હોય તો i જેટલો કરંટ જાય તો pi r ડેશ સ્ક્વેર જેટલો એરિયા હોય તો કેટલો કરંટ જાય તો i ડેશ ઇઝ ઇક્વલ ટુ pi r ડેશ સ્ક્વેર અપોન pi a સ્ક્વેર ઇન્ટુ i so pi will be cancel out putting in equation 1 putting in equation 1 therefore mu 0 2 pi r dash i ની કિંમત છે r dash નો સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ i r dash કેન્સલ ચાલો એટલે म्यू 0 i अपॉन 2 pi a स्क्वेर म्यू 0 i कांस्टंट 2 pi a स्क्वेर कांस्टंट इंटू r डैश b तो विचारो जो आ बधु कांस्टंट म्यू 0 i 2 pi a स्क्वेर कांस्टंट therefore b proportional to r
એટલે ડેશ કરો ને, કાંઈ વાંધો નહીં. બી પ્રપોઝનલ ટુ આર. કઈ યાદ આવે છે કોના જેવું છે આ? વિચારો જોઈ કોના જેવું છે, કઈ યાદ આવે છે? આ કોપી ટુ કોપી છે, થોડોક ફેર છે. કોપી ટુ કોપી નું કહેવાય. ગોળો યાદ કરો સાહેબ, ગોળો. ગોળાને લીધે જે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હતું એ બારે 1/r² મુજબ હાલતું હતું અને અંદર પ્રપોઝનલ ટુ આર હાલતું હતું. સેન્ટરે 0 હતું. અહીંયા ઈ જ છે ને, તારના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 થાય કારણ કે r 0 હાવ 0 અને ઓબ્વિયસ છે ને, તારના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર એટલે 0 થાય કારણ કે કરંટ છે જ નહીં સમિતિ રીતે. એટલે B0 એટલે ન્યાય આપણું આવું જ ફોર્મ્યુલા હતું, KQR/r3, KQR/r કેપિટલ R3 અને આઉટસાઇડ હતું KQ/r². ત્યાં ઉપર r વડે ગુણતા હતા, નીચે આપણે કેપિટલ R વડે ગુણતા હતા. તો એવું જ અહીંયા છે. ઓલું ફોર્મ્યુલા જુઓ, μ0I/2πr અથવા 2πy. ક્યાં? તો કે આઉટસાઇડ, બરોબર, આઉટસાઇડ. પણ ઇનસાઇડ આવ્યું તો શું થયું? ઉપર r વડે ગુણો, નીચે r વડે ગુણવાનું છે. ઉપર r વડે ગુણ્યો, નીચે r, પણ અહીંયા નીચેનો r કયો? તો કે એની ત્રિજ્યા. એ જ ફોર્મ્યુલા છે, કાંઈ ચેન્જ જ નથી. ક્લિયર? ડન. ચાલો, તો હવે મારે ગ્રાફ ઉપરથી જવું હોય, તમને કેપિટલ આર ત્રિજ્યા ધારી શકો છો, મને કોઈ પ્રશ્ન નથી. ગ્રાફ આનો જોવો હોય તો ગ્રાફ આપણને ઇઝીલી મળી જાય. કેવી રીતે મળશે? ચાલો વિચારો. હાલો, 3 માર્કમાં બધી વસ્તુ લખવી પડે તો માર્ક્સ મળે, બાકી બધા માર્ક્સ ન મળે. ચાલો, નીટ 2019 માં પૂછાઈ ગયેલો ગ્રાફ, બેઠે બેઠો ગ્રાફ જ પૂછાયેલો છે, બીજું કાંઈ નહીં. બી વર્સિસ આર નો ગ્રાફ. ચાલો, તો બી ઇનસાઇડ. સાહેબ ફોર્મ્યુલા આ એટલું ઇમ્પોર્ટન્ટ છે, તમને યાદ હોવું જ જોઈએ, કોઈ શંકાનું સમાધાન નથી સાહેબ. μ0I/2πr. એટલે અહીંયા r રાખો ને, વાંધો નહીં. બરોબર, એટલે ક્યાં મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મળશે? તો કે તારની સપાટી ઉપર. તારની સપાટી એટલે બી સરફેસ, એસ એટલે સરફેસ, એટલે μ0I/2π, r ની વેલ્યુ થઈ જશે a, એટલે 2πa. ત્યારે મેક્સિમમ, બાકી ડિક્રીઝ, અંદર જાવ તો ડિક્રીઝ. રેડી? ચાલો, અને આવો ગ્રાફ જી નો હોય તો કેટલી વાર આવા ગ્રાફ આવ્યા? એટલે સેન્ટરે 0, આ કેન્દ્ર, આ બી મેક્સ, એટલે બી પ્રપોઝનલ ટુ આર છે અને બી પ્રપોઝનલ ટુ 1/r છે. રેડી? તો આ રીતના એનું બિહેવિયર થાય, સિમ્પલ. પણ ફોર્મ્યુલા, એનું વર્કિંગ, બધી વસ્તુ વ્યવસ્થિત રીતે તમને સમજાવવું જોઈએ. દિશા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોકે એ તો હવે આવડે છે કે નથી આવડતી? તમે વિચારો, આ રીતના પ્રવાહ રહેલો હોય, પ્રવાહ જતો હોય, તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળે સાહેબ? તો હવે આવું મારે પૂછવાની જરૂર ન પડવી જોઈએ. આ આરની દિશા, આ પ્રવાહની દિશા આઈડિયલથી આર ઇનસાઇડ, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઇનસાઇડ થાય, આ બાજુ ચુંબકીય ક્ષેત્ર આઉટસાઇડ થાય. તો આ બધી વસ્તુ હવે ખબર હોવી જરૂરી છે. તમને દિશા ઉપરથી ચુંબકીય ક્ષેત્ર પૂછે, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, આમાં એવા સમ છે, આવશે ત્યારે તમને ખબર પડશે. તો આ બધી વસ્તુ આવડવી જોઈએ. રેડી? ચાલો, હવે જોવો એના પછી આને રિલેટેડ સમ છે, થોડાક સમ આપણે પૂરા કરી નાખીએ. કેન્દ્ર ઉપર 0 થાય હો સાહેબ, યાદ રાખજો, કામ લાગશે. ફિઝિક્સ 11th 12 છે ને આપણે 11th માં નાખ્યું છે ને, તાકાત આપણી. હાલો,
તો સ્વાધ્યાય ભાગી જાવ પેલા ઉપર આગળ જોઈ લો આગળ કઈ થાય એમ છે આપણાથી. ચાલો ઉદાહરણ 4.8 પૂરું થઈ ગયું, જોઈ લેજો નિરાતે. ચાલો બીજું કાંઈ છેડા ભેગા નથી થાય. હાલો વહી જાઓ, સ્વાધ્યાય ભાગી જાઓ. સ્વાધ્યાયમાં 4.2 હોમવર્કમાં એક લાંબા સીધા તાર, લાંબો સીધો તાર એનો મીનિંગ સમજાઈ જવું જોઈએ કેવો કહેવા માંગે છે. લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય કેટલું હશે? તારથી 20 સેન્ટીમીટર અંતર. રેડી? લાંબો સીધો તાર નો કીધું એટલે તમારે આઉટસાઇડ જ લેવાનું, ઇનસાઇડ જવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. 20 સેન્ટીમીટર અંતર રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય કેટલું થાય? સિમ્પલ થઈ જશે, બહુ ઇઝી વસ્તુ છે. ચાલો μ0I/2πy લખી નાખો ને ફોર્મ્યુલા. μ0I ની વેલ્યુ 35 એમ્પિયર અને R ની વેલ્યુ 20 સેન્ટીમીટર એટલે 0.2. તમારું કામ પૂરું. ચાલો હવે જો હવે આવો પ્રશ્ન છે, આવા પ્રશ્ન તમને બહુ થોડાક માથાકૂટ કરશે. 4.3 સમક્ષિતિજ સમતલમાં રહેલ એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. એટલે તમારે સમક્ષિતિજ સમતલ ત્યાં ધ્યાન રાખવું પડશે. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સમજવી પડશે તો થશે, બાકી નહીં થાય. બાકી થવાની કોઈ શક્યતા નથી. રેડી? તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે બી નું મૂલ્ય અને દિશા શોધો. બી નું મૂલ્ય અને દિશા શોધો. ચાલો તો સમક્ષિતિજ સમતલમાં રહેલો એક લાંબો સીધો તાર, આટલો તમને ફોર્મ્યુલા વેલ્યુ ગોતતા આવડશે, મૂલ્ય ગોતવામાં પ્રશ્ન નથી, મેઇન દિશામાં તમને લોચા થશે. ચાલો જોવો માથા પરથી 1 મિનિટ. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ. હાલો તો પેલા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સમજાવી જોઈએ. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તમારા બાજુથી હું બોલું છું, આમ થાય. ઉત્તર જમ્મુ કાશ્મીર, દક્ષિણ કન્યાકુમારી, પૂર્વમાં કંઈક આવતું હશે નથી ખબર, પશ્ચિમમાં આપણું ગુજરાત. રેડી? ચાલો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચાલો હવે તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું ક્યાં છે? પેલા પ્રવાહ કેમ વહે છે? પ્રવાહ વહે છે ઉત્તરથી દક્ષિણ, એટલે આ દિશા બરોબર નથી. આ રીતના પ્રવાહ વહે છે ઉત્તરથી દક્ષિણ બાજુ પ્રવાહ આમ. તમારે પૂર્વમાં 2.5 મીટર, અહીંથી પૂર્વ આ 2.5, તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે રહેલું હશે? ચાલો વિચારો જોઈએ, સમજાઈ જવું જોઈએ ડાયરેક્ટ. આ રીતના આ ઉત્તર, મારી બાજુ ઉત્તર, તમારી બાજુ દક્ષિણ, આ પૂર્વ, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા. અરે આઈડિયલ, આ આર શું છે? શું થાય? ક્લોક કે એન્ટી ક્લોક? એન્ટી. આ આઈડિયલ, આ આર એન્ટી, ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ. એટલે આ બહારની તરફ એટલે દિશા કઈ થઈ? તો કે સમક્ષિતિજ સમતલને લંબ. અને સમક્ષિતિજ સમતલને લંબ એટલે શિરોલંબ દિશા કહેવાય. એટલે કઈ દિશા થઈ? ઉપરની તરફ, એટલે શિરોલંબ ઉર્ધ્વ દિશા. કઈ દિશા? શિરોલંબ ઉર્ધ્વ દિશા. તો આ દિશા ગોતતા આવડવી જોઈએ. ફરીથી સમજાવી દઉં તમને. આ ઉત્તર, આ દક્ષિણ. ઉત્તરથી દક્ષિણ પ્રવાહ જાય છે, ઉત્તરથી દક્ષિણ પ્રવાહ જાય છે. રેડી? આ ઉત્તર છે ને આ દક્ષિણ છે. ઉત્તરથી દક્ષિણ પ્રવાહ જાય છે. પૂર્વ તરફ 2.5 મીટર, આ પૂર્વ 2.5. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી જાય μ0I/2πy. દિશા ઇમ્પોર્ટન્ટ છે. શું થશે? આઈડિયલ અને આર થી બનતા સમતલ લંબ ઉપરની તરફ. પૂરું થઈ ગયું તમારું કામ. હાલો પછી આ જ વસ્તુ તમને ફાઇન્ડ કરવાની કે પશ્ચિમમાં કીધી હોત તો, ચાલો આ જ વસ્તુ આમ કીધી હોત તો શું થાત? આઈડિયલ ક્રોસ આર નીચે તરફ. ચાલો એવી જ વસ્તુ છે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી. હાલો આ થઈ ગયો ને, આ તો પતી ગયો. હાલો હોમવર્કમાં 4.4 માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. પૂર્વ આ છે, પશ્ચિમ આ છે. ચાલો પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે, આવી રીતે વહે છે. ચાલો આ તારથી 1.5 મીટર નીચે, હાલો નીચે એટલે સમજી જ ગયા તમે, પૂર્વથી પશ્ચિમ નીચે એટલે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? ચાલો સિમ્પલ, પૂર્વથી પશ્ચિમ, અહીંથી આ. હાલો વિચારો કેમ થાય? આઈડિયલ આમ, આરામ, ક્લોક, આ દિશા થઈ. અને એ દિશા કઈ થઈ બચ્ચાઓ? મગજ આકો તો થોડુંક. પૂર્વથી પશ્ચિમ, આ આર, આઈ, આ આર,
Put the screw perpendicular to the plane containing the current carrying wire and as well as the position vector. Put કરો આઈડિયલ થી યાર ક્લોક ઇનસાઇડ. એટલે આ દિશાથી બચાવ દક્ષિણ હતી, વિચારી લો. રેડી? એટલે દક્ષિણ દિશા આવશે 4.4 હોમવર્કમાં. ચાલો હવે હજી એક જગ્યાએ તમને આવા સમ ભટકાશે, તમને કામ લાગશે. જુઓ, બેલેન્સિંગના સમ એમાં કાંઈ હોય નહીં. બે વિદ્યુત પ્રવાહધારિત સળિયા છે. ચલો, આમાં પ્રવાહ સપોઝ I1 વહે છે, આમાં પ્રવાહ સપોઝ I2 વહે છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ ટોટલ x છે. તો કઈ જગ્યાએ સંતુલન બિંદુ મળે, તટસ્થ બિંદુ મળે? ચુંબકીય ક્ષેત્ર તટસ્થ બિંદુ લે, મતલબ એવું કયું બિંદુ થશે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય? બિંદુ મેળવો કે જે બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. રેડી? ચાલો, તો સપોઝ એ બિંદુ સેન્ટરથી આ જગ્યાએ કોઈ પોઈન્ટ, પહેલા એ વિચારવું પડે આ બાજુ મળશે, આ બાજુ મળશે કે આ બાજુ મળશે. ચાલો વિચારો. તો હવે આ બાજુ વિચારો. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આને લીધે પણ હશે ને આને લીધે પણ હશે. શું કરે સાહેબ? આ અહીંથી આમ સીધા હવે રોટેટ થવા દો ડાયરેક્ટ. આ આર આઈડિયલ એન્ટી ક્લોકવાઇઝ, આનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળશે પહેલાનું, બીજાનું પણ શું નીકળશે? બહાર જ નીકળશે. એ જ વસ્તુ અહીંયા થશે. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પહેલાને લીધે, આ જગ્યાએ વિચારો આઈડિયલ આર ક્લોક અંદરની તરફ, બીજાને લીધે પણ અંદરની તરફ. સેન્ટરમાં શું થાય? હવે સમજી ગયા તમે. સેન્ટરમાં શું થશે? આને લીધે ઇનસાઇડ, આને લીધે આઉટસાઇડ. તો શક્ય છે 0 થાય. એટલે શું થશે? સપોઝ કે અને આર લઈ લ્યો, સપોઝ x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. એટલે ધારો કે બિંદુ O પાસે તટસ્થ બિંદુ મળે છે. તો બિંદુ O પાસે શું થાય? B1 is equal to B2 μ0 I1 upon 2 pi distance x is equal to μ0 I2 upon 2 pi distance r minus x μ0 by 2 pi μ0 by 2 pi. હવે અહીંથી તમારે x ને કરતા કરી દેવાનું એટલે તમારું કામ થઈ જાય. ક્લિયર? તો આવું બધું થોડુંક સમજાવવું જરૂરી છે સાહેબ. સરસ, લ્યો. તો આપણા સેશનના અહીંયા પૂર્ણ વિરામ આપીએ. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય, સિયા, ફિર મિલેંગે. ચલતે ચલતે.